રાજકોટમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ચલો જાણીએ સમગ્ર માહિતી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. રાજકોટના 3 વિસ્તારમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરના 3 વિસ્તારમાં દીપડાએ દેખાઈ દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વન વિભાગે દીપડાને પકડવા 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે. વાઘુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વન વિભાગે લોકોને સૂચના આપી છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયો હતો. કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જોકે તે સમયે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જોકે તાકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.